આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે રાજ્યભરમાં કરુણા અભિયાનનો આજથી પ્રારંભ. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કાચવાળી દોરી પર ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધ લાદ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે અંબાજી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોના અધિવેશનનો આરંભ થયો. અને રાજકોટ ખાતે રમાયેલી પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો આયર્લેન્ડ સામે 6 વિકેટે વિજય. સમાચાર વિગતવાર. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગોના દોરાથી ઘાયલ થયા હોય એવા પક્ષીઓના બચાવવા અને તે પક્ષીઓની સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં કરુણા અભિયાનનો આરંભ થયો છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં ઘાયલ થતા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલ રૂમ અને સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે. જામનગર, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં આ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ આરંભાયા છે. રાજ્યભરમાં યોજાયેલા આ અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ, સ્વયંસેવકો તેમજ પશુ સારવારને લગતા તબીબો પણ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ ગઈકાલે આ અભિયાનની જાહેરાત કરી હતી. જામનગરમાં શરૂ થયેલા આ અભિયાન અંગે આરએફઓ દક્ષા વઘાસિયાએ વધુ માહિતી આ મુજબ આપી. ફોરેસ્ટમાં એવા 2 સારવાર કેન્દ્રો છે અને કુલ 14 વેટરનરી ડોક્ટરોની ટીમ છે અને 165 લોકોના માનવબળ છે. કરુણા અભિયાન એમ્બ્યુલન્સ વાન છે 1962 એ 3 કાર્યરત છે, એક ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે અને 2 સિટી ખાતે. અને વન વિભાગનું જે એક પ્રાથમિક સારવાર કેન્દ્ર છે જે ઠેબા ખાતે આવેલું છે. ખાસ કરીને જે પક્ષીઓ ઇન્જર્ડ થયેલા હોય આવા અલગ અલગ સ્ટોર છે તેમજ અમારા કંટ્રોલ રૂમ છે ત્યાંથી કલેક્શન કરી સામાન્ય હોય તો ટ્રીટમેન્ટ ત્યાં આપીએ. અધરવાઇઝ વધારે મેજર હોય તો અમારો જે હોસ્પિટલ છે ત્યાં સ્થળાંતર કરી અને ત્યાં ટ્રીટમેન્ટ આપી અને અમારા રેસ્ક્યુ સેન્ટરમાં અમે રાખીએ છીએ. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકોને ઈજા ન પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પરંતુ કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે તેવી દોરી પર પણ પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે કાચના પાવડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા પર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે, જેને લઈને હવેથી પોલીસ કાચ ચડાવેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે. પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ચાઇનીઝ માંજા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા વિશે માહિતી હોય તો તેઓએ તાત્કાલિક 100 અને 112 નંબર ઉપર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેને માહિતી આપવા નાગરિકોને અપીલ કરાઈ છે. ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકોને સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા માટે સૌને વિનંતી કરવામાં આવી છે. આવતીકાલથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થનારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 46 દેશોના 143 પતંગબાજો અવનવા પતંગો સાથે પતંગ ઉડાડશે. ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 11 શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું અધિવેશન અંબાજી ખાતે યોજાયું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ અધિવેશનમાં વિદ્યાર્થીઓને લગતા તેમજ આચાર્યોને સ્પર્શતા પ્રશ્નોની પણ છણાવટ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું. ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન, મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ 2 એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે બધા સાથે મળીને ગુજરાતમાં સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે અને જે ગ્રાન્ટીની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવે એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમદાવાદના થલતેજની જેબર શાળામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં સીડી ચડતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં ઢળી પડી હતી. તાત્કાલિક આ વિદ્યાર્થીનીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે શાળાએ પહોંચીને CCTV કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેબર શાળા દ્વારા નિવેદન જાહેર કરીને વિદ્યાર્થીનીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી તેના પરિવારને તમામ સહાય કરવાની ખાતરી આપવામાં આવી હતી. જંત્રી મામલે કોઈને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જંત્રી અંગેના સરકારના નિર્ણય અંગે પત્રકારો દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જંત્રીમાં સમય વધાર્યો છે. આ મામલે તેમણે ખાતરી આપતા કહ્યું કે કોઈને અન્યાય અથવા વાસ્તવિક દર કરતાં વધુ દર લાગ્યા છે ત્યાં વિશાળ તક આપી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર જંત્રી માટે હજુ પણ વિચારશે. જ્યાં કોઈને એવું લાગતું હોય કે ક્યાંય નાનો મોટો અન્યાય છે અથવા તો વાસ્તવિક દરો કરતાં વધારે દરો ક્યાંય લાગી ગયા છે, એવા સંજોગોમાં બધાને એક વિશાળ તક આપી, વધારાની તક આપી અને વિચારવા માટે પણ સરકારે ખૂબ ખુલ્લા હૃદયથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમાં સમય વિલંબે આપ્યો છે. સુરત આંતરરાષ્ટ્રીય કાપડ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલું આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વધુ આકર્ષિત બનાવશે. નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે. મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાતા સમગ્ર કાપડ ઉદ્યોગની મશીનરીને આવનારું આ સીટેક્સ શ્રેણીનું આ 11મું પ્રદર્શન છે, જેમાં વિવિધ મશીનરીને પ્રદર્શિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 9 માસના બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરીના રોજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાતા રિપોર્ટ 9 જાન્યુઆરીનો રોજ પોઝિટિવ આવ્યો છે. 12 દર્દીને છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મહીસાગર જિલ્લામાં આજે જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળક મરણ, કુપોષણ ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઈ. સાબરકાંઠામાં ઈડર ખાતે રાજ્યકક્ષાની 5મી ઐતિહાસિક ઈડરિયો ગઢ આરોહ અવરોહણ સ્પર્ધા યોજાઈ. સરકારના રમતગમત વિભાગ દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં 151 ભાઈઓ અને 66 બહેનોને મળીને કુલ 217 ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ગત વર્ષના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડો સર્જાયા હતા. સ્પર્ધામાં 1 થી 10 ક્રમે વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે રમાયેલી આયર્લેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો 6 વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રવાસી આયર્લેન્ડની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 238 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલને જાહેર કરાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે રાજ્યભરમાં કરુણા અભિયાનનો આજથી આરંભ થયો. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કાંચવાળી દોરી ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લદાયો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલ માટે અંબાજી ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોના અધિવેશનનો આરંભ. અને રાજકોટ ખાતે રમાયેલી પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો આયર્લેન્ડ સામે 6 વિકેટે વિજય. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
છે।